મારું નામ સૂર્ય છે. મારાથી બધા પરિચિત છે. બધાના રોજની કાર્યની શરૂઆત જ હું કરું છું. હું સન્માનિત તારો છું. હું પૃથ્વી પરના જીવનનો દાતા ગણાવું છું. હું પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છું. મારી ફરતા જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વ્યક્તિ ચાલતા વિમાનમાં બેસીને ભર્યો તો 107 વર્ષ નીકળી જાય. મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા થાય તેનું વજન મારી પૃથ્વી પર 28 કિગ્રા થાય. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને મારી આસપાસ ફરે છે. હું પૃથ્વી કરતાં 15 કરોડ કિમી દૂર છું અને મારા પ્રકાશને પહોંચતા 8 મિનિટનો સમય લાગે છે. હું પૃથ્વીનો એકમાત્ર ગ્રહ છું. મને પૃથ્વીની પોતાના ધરે પર તાસલે 27 દિવસ લાગે છે. મારા પર વાતાવરણ નથી, મારા પર પાણી નથી, તેથી મારા પર જીવન શક્ય નથી. ઉપર પ્રકાશિત છું. મને સૂર્ય પ્રકાશિત કરે છે. મારા પર વારંવાર ઉલ્કાપાત થવાથી મારા પર ખાડાઓ પડી ગયા છે. મારા પર મૂર્ત જવાળ મૂછલી આવેલા છે. મારું નામ મંગળ છે. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. મંગળને આછું વાતાવરણ છે. મંગળ કરતાં પૃથ્વી પર વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને બે ગ્રહો છે. વૈજ્ઞાનિકોને દિવસથી વિકાસવા પ્રયત્ન કરી રહ્યા છે. નામ બુધ છે. હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. હું પીળા સફેદ રંગનો છું. હું પૃથ્વી પરથી આપણને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ હું થોડા સમય આકાશમાં દેખાઉં છું. મારું નામ ગુરુ છે. ગુરુ આછું પીળાશ પડતું સફેદ ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. એ સૌરમંડળમાંથી સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહ છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતાંતર જોવા મળે છે. આ મોટા ભીમકાને દૂરબીનથી જોતા પટ્ટાવાળી ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. નામ શુક્ર છે. હું સૌથી ચમકતો ગ્રહ છું. તે જાણે તો પૃથ્વી જેવા વજનમાં લાગુ છું. પૃથ્વીનો જોડવો ભાઈ તે ચણકટમાં ચંદ્રમાં મળતો આવેલો છે. વાયુ અને વાદળ અભ્યાસમાં બહુ થયો નથી. મારું નામ શનિ છે. હું સૌ પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલી છું. હું ગુરુ પછીનો મોટો ગ્રહ આવું છું. નીલા રંગનો તેજસ્વી લહેર તો હું સુંદર લાગુ છું. વલયોના કારણે હું જુદા તરીકે ગણાવું છું. માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા મને પાઘડીઓ ગ્રહ પણ છે. મને 62 કરતાં વધારે ઉપગ્રહ છે. સૂર્યથી દૂર હોવાના કારણે મારું તાપમાન ઠંડુ છે. મારું નામ પૃથ્વી છે. શુક્ર અને મંગળની વચ્ચે મારું સ્થાન છે. હું પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું, જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરું છું. મારા પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. હું એક ઉપગ્રહ ચંદ્ર છું. હું નીલા રંગનો ગ્રહ છું. મારા વાતાવરણમાં મિથેન નામનું ઝેરી વાયુ છે. મારા પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. હું પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી દેખાતું નથી. મારા ઉપર સૂર્યનું તેજ પણ આછી ચાંદી જેવું લાગે છે. વિલિયમ હર્સ નામના ખગોળશાસ્ત્રીએ મને 1781માં શોધી કાઢ્યો હતો. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે, કે હકીકતમાં તારા ખરતા જ નથી. આવા આકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. અને આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વીની તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે.